નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલની ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં વિશ્વંભરી ધામના સ્થાપક મહાપાત્રએ મુલાકાત લીધી હતી. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય નિરંતર પગલે નિશ્ચિત ગતિથી પ્રગતિ કરી રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કુલપતિ ડોક્ટર C.K. ટિમ્બડિયા સતત પ્રાકૃતિક કૃષિ માટે પ્રયત્નશીલ છે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક વિઠ્ઠલભાઈ માએ આપેલા બિરુદ પ્રમાણે મહાપાત્ર બન્યા છે. તેની પાછળ એક પ્રેરણાદાયક કથા જોડાયેલી છે. નાનપણથી જ તેમને નવું નવું જાણવાની હોશ હતી. હંમેશા તેમનામાં સંશોધન કરવાની ઈચ્છા હતી. એટલે બાળપણથી જ તેમની જીવન જીવવાની પદ્ધતિ બીજા કરતા અલગ હતી અને જીવન પ્રત્યેનો અભિગમ અન્ય કરતા અનોખો હતો. પૂજ્ય મહાપાત્રએ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના દરેક ફાર્મમાં વિચરણ કરી ખૂબ જ આશીર્વાદ પાઠવ્યા હતા. આ વિશ્વવિદ્યાલય વિશ્વમાં સદા અગ્રેસર રહે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.